જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, કેમ કાલથી સરખી વાત નથી કરતો? કાલે રાત્રે પણ મેં તને કંઈક પૂછ્યું પણ તે એનો જવાબ જ ન આપ્યો. કંઈક પ્રોબ્લેમ છે? મીરા, ચા કેમ નથી આવી હજી? લાવે છે. આટલું શું કામ અકળાય છે? અરે મમ્મી, ટાઈમ તો જુઓ, 9:15 થયા, હજુ ચા નથી આવી. શું થયું? ચા બની ગઈ? બને છે ચા. હજુ બને છે? રોનક, શું થયું છે તમને આજે? ક્યારે આવો ગુસ્સો નથી કરતા? અને ચા બને છે ને બાબા, હમણાં આપું છું. હા, હજી તો તારે ઓફિસે જવાની પણ વાર છે અને આટલી બધી ઉતાવળ અને ગુસ્સો શાનો? સમજાતું નથી. મમ્મી, ગુસ્સો ન કરું તો શું કરું? ગઈકાલે આદિનો ફોન આવ્યો હતો. હા, શું કીધું? શું થયું? તમને તો ખબર છે ને કે દામિનીની ટ્રાન્સફર અહીં થઈ ગઈ છે, તો એ લોકો અહીં રહેવા આવવાના છે અને ઘર પણ શોધતા હતા. તો હવે મને કહે છે કે અમને ઘર નથી મળતું, તો અમે અહીંયા જ રહેવા આવી જઈએ. હા, તો વાંધો શું છે? ભલે ને આ ઘરમાં આવતા. આ પણ એમનું જ ઘર છે ને બેટા. ના, હા, ઘર એમનું નથી, બરાબર છે? બંને ભાઈઓના ભાગલા પડી ગયા. એનું ઘર અલગ હતું, આ ઘર મારું છે. બધી વાત સાચી, પણ જો આ ઘર બનાવવા માટે એના ઘર કરતાં આપણે રૂપિયા વધારે વાપર્યા છે. અને રહી વાત અહીંયા આવવાની, તો એક જ શહેરમાં બંને અલગ અલગ શું કામ રહેવું? ભલે નહીં આપણા ઘરે રહેતો. તમે કહ્યું ને કે આ ઘર બનાવવામાં રૂપિયા આપણે વધારે વાપર્યા છે. હા, કારણ કે હું મહેનત કરું છું, હું નોકરી કરું છું. આ ગવર્મેન્ટ જોબ મને એમ જ નથી મળી, મેં મહેનત કરી ત્યારે મળી છે. અને એ ભાઈ રખડપટ્ટીઓ કરે છે. આદિભાઈએ દામિનીને ભણાવવા માટે મકાન વેચ્યું હતું ને, તો શું થયું? મકાન વેચ્યા પછી દામિની પણ તો જોબ કરે છે ને અત્યારે. હા, એ પણ તો તારી જેમ ગવર્મેન્ટ જોબમાં જ લાગીને. હવે તું આ વાતને પકડીને બેસીસ ને બેટા તો નહીં ચાલે. ભાઈ છે, ભાઈએ તો ભાઈનું સમજવું જોઈએ ને. મને આદિથી કોઈ પ્રોબ્લેમ નથી કે દામિનીથી પણ નથી. મને પ્રોબ્લેમ ફક્ત એક જ વાતનો છે કે એ ભાઈ દામિનીના પૈસે જલસા કરે છે. દામિનીની સરકારી જોબ શું લાગી ગઈ, એને એવું લાગે છે કે આપણે તો બેઠી ઇન્કમ થઈ ગઈ, એટલે એને કામ ધંધો કરવાની પડી જ નથી. એવું નથી, જો શોધે ને તો કામ તો મળી જ જાય. પણ એ ભાઈ તો કંઈક ને કંઈક બહાના જ બનાવશે. ફલાણી નોકરી હું ન કરું, આ ધંધો તો આપણને ફાવે નહીં, આ તો કે મારાથી ન થાય. વાત સાચી છે, પણ હું શું કહું, તું આમને આમ ગુસ્સો કરીશ ને તો નહીં ચાલે. એને જ્યારે નોકરી મળવાની હશે ને ત્યારે મળી જશે. ખોટું આમ તું શું કામ ઊંચાપત કરે છે? અને આવા દે ને. હા, આ શહેરમાં રહેશે તો ભાડે રહે એના કરતાં ભલે ને આપણી સાથે રહે. એ બાને આપણે બધા ભેગા રહીશું. અને આમ પણ ધ્યાન પણ તો રહેશે ને એકબીજાનું. અને પરિવાર હંમેશા સાથે સારો લાગે, અલગ અલગ નહીં. અરે શું ધ્યાન રહેશે ને એકબીજાનું? તારું જ કામ વધી જશે. દામિની તો આખો દિવસ ઓફિસ પર હોય છે અને ઘરે આવીને પણ એ કામમાં પડેલી હોય છે, તો ઘરનું બધું કામ તારે કરવું પડશે. જોયું જ હશે ને સમય આવે ત્યારે કરાવશે દામિની. મમ્મી તમે કહેશો ને એને? હા, બધા હળીમળીને કામ કરશે. અને મીરા વહુ પર થોડી એકલું આ ઘરનું કામ અમે થોપી દઈએ. હું પણ કરવા લાગીશ, દામિનીથી થતું એ પણ કરશે. એ જ તો મને વાંધો છે કે આ ઉંમરે તમારે એના માટે કામ કરવું પડશે. દામિનીના બદલે તમે કામ કરશો. હા, છોડ ને આ બધી વાત. હવે તને ફોન આવ્યો ને કહ્યું ને કે એ લોકોએ આપણી સાથે રહેવું છે, તો ભલે ને રહેતા બેટા. એ બધા કામની ચિંતા પછી કરવાની, અત્યારે નહીં. એક મિનિટ. હા રમેશભાઈ, તમારો પેલો એક ફ્લેટ ખાલી હતો, તમે કહેતા હતા કે કોઈ ભાડુઆત જોઈએ છે, તો એ હજુ ખાલી છે? અચ્છા, એવું છે. ના ના, આ તો મને એમ કે કદાચ હજુ ન અપાયો હોય તો મારા ભાઈ અહીંયા રહેવા આવે છે ને, તો એમના માટે મારે જ જોતો હતો. ઠીક છે, કોઈ બીજો ફ્લેટ ધ્યાનમાં હોય તો કહેજો. હા હા, ભાડાનું કોઈ ફિકર નથી, તમે કહેજો. હાથે કરીને શું કામ ગામમાં દેખાડો કરો છો? અરે મેં ક્યાં કઈ ખરાબ કહ્યું? મેં તો એટલું જ કહ્યું ને કે મારા ભાઈને અહીંયા રહેવા આવવું છે, તો એના માટે ફ્લેટ જોઈએ છે. મેં કઈ એવું નથી કહ્યું ને કે ઝઘડીને અલગ થઈએ છીએ. અરે પણ શું કામ? અને ભલે ને પછી એને ભાડાનું મકાન મળે ને તો એ અલગ રહેવા જતો રહેશે, પણ અત્યારે શું કામ તું આ બધી પડોજળ કરે છે?
મમ્મી તમને ખબર નથી, જે રીતે દામિનીની જોબ લાગી પછી આદિને આળસ ઘૂસી ગયું છે, એ કામ ધંધો નથી કરતો, એવી જ રીતે એક વખત એ લોકો અહીંયા રહેવા આવી જશે પછી પાછા નીકળવાનું નામ નહીં લે. હું આદિને સારી રીતે ઓળખું છું. સારું હવે આવે છે ને તો આવવા દો. હવે ચાનું મોડું નથી થતું, હવે ઓફિસનું મોડું નહીં થાય. નથી પીવી મારે ચા, હું જાઉં છું. રોનક ખરા છે મમ્મી, રસોડામાં જાઉં છું. શું થયું? શું થયું? શું જોઉં છું? કોઈ આવે છે રિક્ષાવાળો તો બેસી જઈએ. શું રિક્ષાવાળો? હાદી, હમણાં ખબર છે ને એક રિક્ષાવાળાને પૂછ્યું હતું, શું કીધું એણે? એકને નહીં 5 ને પૂછ્યું તું તે, તારે એકેય સાથે મેળ ના પડ્યો. અરે ઓલાએ બરાબર રૂપિયા કીધા, 100 રૂપિયા કીધા હતા. હવે 100 રૂપિયામાં ઘર સુધી મૂકી જાત. હા, આ તો મારે આ કુલીની જેમ બેગને લઈને જવું ના પડત. શું મૂકી જાત? અરે 100 રૂપિયા કીધા એને, અને ઘર છે ને કાંઈ એટલું બધું દૂર નથી. હા, 2-3 ઘર મૂકો ને એટલે તરત આવી જશે. 100 રૂપિયા કીધા ખાલી. હા, 100 કરોડ રૂપિયા નહોતા માંગે તારી પાસે. અને તમે લોકો આ નોકરી કરો છો છતાં આટલા રૂપિયા બચાવીને ક્યાં જવું હશે? હું આટલા રૂપિયા તો આ મંદિરોમાં આપી દઉં છું. એ જ તો વાત છે ને, જે કમાતા હોય ને એને વેલ્યુ હોય. એના માટે છે ને પેલા 100 રૂપિયા કમાઈને તો બતાવો આદી. શિખામણની જરૂર નથી. હા, આ તને પણ સલાહ આપવા માંગુ છું કે આ હેરાન થવું, ટાંટિયા તોડવા એના કરતાં 100 રૂપિયા દઈ દેવા સારા. અને ગમે ત્યાં આપણે અજાણ્યા શહેરમાં પણ જઈએ ને તો ત્યાં પણ આપણી સાથે એવું થાય, ઓટોવાળા ન સમજે તો આપણે કરવું પડે. અજાણ્યું શહેર ના કહેવાય આને. તમે તો મારું જાણીતું છે, પણ મને થયું એને કે કહું 2 શબ્દો, પણ હું કઈ બોલું એ પેલા તો તે બાજી બગાડી નાખી હતી. હાદી, એક રિક્વેસ્ટ કરું તમને? મને બોલ ને, બોલ બોલ. તમે અત્યારે જે બોલો છો ને એ ઓકે છે, પણ પ્લીઝ ઘરે જઈને મમ્મીની સામે, ભાઈની સામે કે પછી ભાભીની સામે છે ને કંઈ આડું અવળું ના બોલતા, કારણ કે તમને છે ને બોલવામાં કંઈ કંટ્રોલ નથી રહેતો. કંટ્રોલ? અને મને? હા, તમને બધા મને ઓળખે જ છે. હા, મારો સ્વભાવ કેવો છે, અને હંમેશા હું જેવો છું એવો જ રહેવાનો છું, એમાં કઈ બદલાવ થવાનો નથી. એ લોકોએ છે ને આપણા ઉપર ઉપકાર કર્યો છે, આપણને રહેવા માટે અત્યારે ઘર આપ્યું છે. અરે ઉપકાર છે નો તંબુરો ઉપકાર? હા, મારું ઘર કહેવાય એ. અને પોતાના ઘરની અંદર કોઈ પરમિશન આપે? આપણે ગમે ત્યારે જવું હોય ત્યારે જઈ શકીએ. પણ અત્યારે તો પગભર છીએ ને, તો ત્યાં રહીએ ને સારું ના લાગે. અને એમ પણ મમ્મી તો એવું પણ કહી શકતા હતા ને કે સરકારી નોકરી તમારી ત્યાં હતી તો ત્યાં એકલા જ રહેતા હતા ને, તો હવે અહીંયા શું કામ રહેવા આવ્યા છો? હાદી, ટ્રાન્સફર લીધું ને એટલે તે, બાકી મને કોઈ શોખ નહોતો અહીંયા આવવાનો. તો મને પણ શોખ નહોતો કે હું છે ને ટ્રાન્સફર લઈને અહીંયા આવી જાઉં. હવે ઉપરથી ઓર્ડર આવ્યા તો હું શું કરી શકું? અને એમ પણ આ ટ્રાન્સફર લેટર આવ્યું ને એને 2 મહિના થઈ ગયા છે. તમે એક પણ વાર અહીંયા ઘર ગોતવાની કે હા કોઈને કહેવાની કષ્ટી લીધી છે? અમારે લોકોએ ત્યાં શિફ્ટ થવાનું છે. એ વાત કરે તું, હું ઘર ગોતું? હા, મારા શહેરમાં જ્યાં હું મોટો થયો ત્યાં હું ઘર ગોતવા નીકળું? અરે આજુબાજુના લોકો બધા મને ઓળખે અને ખબર પડી જાય એ લોકોને કે ભાઈ સાહેબ ઘર ગોતતા લાગે છે. આવડું મોટો બંગલો શું કામનો? હા, શું કામનો એટલે? શું અમાર રાખવાનો છે ને? પૂજા કરવાની છે બંગલાની? હાદી, આપણે એમને પૈસા ના આપતા હોય ને તો આપણો કોઈ હક નથી કે એના ઉપર કે એ ઘર ઉપર કોઈ હક જતાવીએ. આપી દેશું ને પૈસા, બરાબર? એ લોકો જે પણ ભાડું કે આપી દેવાનું, એમાં શું થઈ ગયું? હવે પોતાનું ઘર નથી લાગતું? તને દેખાય છે, બાકી હું તો 1 રૂપિયો ન આપું ઘરમાં, કારણ કે ભાઈ પણ કઈ ઓછું નથી કમાતો. હા, આપણા બધા માટે થોડું ઘણું વાપરે તો થઈ શું ગયું એમાં? કઈ નહીં થઈ જાય તો સામે ભાઈ પણ એવું જ કહી શકે ને. જો આદિ, મારે છે ને તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, ખોટી લપ નથી કરવી. હું ફક્ત ને ફક્ત તમને એટલું કહેવા માંગુ છું કે પ્લીઝ જ્યાં સુધી આપણને નવું ઘર ના મળી જાય ને ત્યાં સુધી બોલવામાં ધ્યાન રાખજો. કોઈને પણ આડું અવળું ના બોલતા. હું કોઈને કંઈ નહીં કહું, પણ બધાને કહેજે શાંતિથી રહે મારી સાથે, મગજમારી ના કરે. અને રિક્ષાવાળાને બોલાવો, હવે મારાથી ચલાશે ને આ બેગ લઈને. તો દોડવા માંડો ને, ચલાતું નથી તો. એટલે રિક્ષાવાળો, હાદી જુઓ તો ખરી, આપણે ત્યાંથી અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી જરાક ટર્ન લઈશું ને એટલે 2 ઘર મૂકીને આપણું ઘર આવી જશે. તું મને દેખાડીશ મારું ઘર ક્યાં આવે? તું દેખાડીશ? ના, હું દેખાડતી નથી, હું કહું છું. દોડવા મળે એટલે? હે, સ્કેટિંગ નથી પહેર્યા પગમાં કે દોડવા મળું? પણ આ બેગમાં તો છે ને, એને ક્યાં ઉચકવાનું છે? આમ જો, એને તો ખાલી ઢસડીને લઈને જવાનું છે. આ ઘસાઈ ગયેલા ટાંગાની જેમ ચાલે છે. આ હાથ દુખવા લાગ્યો છે અને આજુબાજુ વાળા જોવે તો
આ 4 વ્હીલ લઈને આવવાની જગ્યાએ આપણે લોકો રિક્ષામાં ન આવી શક્યા. એટલીસ્ટ તમારા કરતાં બેગ તો સારી છે. એટલે કહેવા શું માગે તું? કાંઈ નહીં, હું એમ કહેવા માંગુ છું કે જો હવે અહીંયા ઊભા રહીને ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી. આપણે ફટાફટ ઘરે જઈએ. તમે થાકી પણ ગયા હશો ને, આપણે બીજા શહેરમાંથી અહીંયા આવ્યા છીએ, તમને થાક લાગ્યો હશે, ટ્રાવેલિંગ કર્યું ને બહુ બધું. આ ટ્રેનમાં તો તમે જતા નથી, જ્યાં જાઓ ત્યાં 4 વ્હીલમાં જ જાઓ છો. પતી ગયું તારું? હા, તો ચાલ, આ પેટડીનો ડબ્બો આગળ ચાલશે અને વાહે વાહે તારી આ સૂટ કેસ બાક. મમ્મી, આ આદિભાઈનો ફોન આવ્યો હતો, બસ એ લોકો પહોંચવા જ આવ્યા છે. હું પણ એ લોકોની જ રાહ જોઉં છું બેટા, કે હજી સુધી આવ્યા કેમ નહીં. આવી જશે મમ્મી, પણ જોયું ને આજે રોનક કેવો ગુસ્સો કરીને ગયા છે. મને પણ એ જ નથી સમજાતું કે મીરા, આપણે રોનકને કેમ સંભાળીશું. બેટા, હવે રોનકના મનમાં એવું થઈ ગયું છે કે દામિની બહુ કમાય છે અને આદિ બેઠો બેઠો ખાય છે, પણ શું કરીએ બોલ. હવે એને નોકરી ન મળે તો કરી પણ શું શકે. પણ આપણી પાસે કોઈ દિવસ રૂપિયાની એ લોકોએ આશા પણ નથી રાખીને કે આપણે એ લોકોની મદદે આવીએ કે એ લોકોને હેલ્પ કરીએ. પણ મમ્મી, રોનક ખોટા પણ તો નથી ને. આદિભાઈ કઈ જોબ નથી કરતા, દામિનીને સરકારી જોબ છે એટલે એ ધારે એમ કરી શકે. આદિભાઈને ઘરે રહીને ઘરના કામ કરવા, ઘરનું ધ્યાન રાખવું એ પણ તો વ્યાજબી નથી ને. ના, વ્યાજબી નથી એ મને પણ સમજાય છે, પણ હવે કરીએ તો કરીએ શું. તું જ કે ને. જો રોનકને તું તારી રીતે સમજાવજે કે જ્યાં સુધી એ લોકો અહીંયા રહે છે ત્યાં સુધી હસતું મોડું રાખે અને ખાસ કરીને આદિ સાથે કોઈ બહેસ ન કરે. નહીંતર બંનેનો સ્વભાવ છે ને એકથી એક ચડિયાતો છે. જો રોનક ગુસ્સો કરશે ને તો આદિત્ય પણ ગુસ્સો કરશે અને એમાં ઘરમાં ઝઘડા વધશે. હા મમ્મી, વાત તો અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પહોંચી ગયા એમ ને? હા, ફાઇનલી પહોંચી ગયા. બહુ વાર લાગી બેટા, અમે લોકો તમારી જ રાહ જોતા હતા. શું કરું, આ રિક્ષાવાળો છે ને એ ગલીથી અંદર આવવાના 100 રૂપિયા કહેતો હતો. 100 રૂપિયા આપી તો ના દેવાય ને મમ્મી. હા બેટા. અચ્છા, એ સારું કર્યું, પણ મને કહ્યું હોત તો હું સામે આવત ને. હા. શું વાત કરો છો ભાભી, આ ઓલરેડી તમારે એટલું કામ હોય છે ઘરનું, અને એમાં પણ તમને ફોન કરીને ક્યાંથી આ બોલાવવા. હા, સાચી વાત છે. શું સાચી વાત છે? આ 100-200 રૂપિયા આટું ધડ કરતી હતી રિક્ષાવાળા. હવે આટલો પગાર છે છતાંય તે આટલી કંજુસાઈ કોણ કરે? હા બેટા, આને કંજુસાઈ ન કહેવાય, આને બચત કહેવાય. અને જ્યાં વપરાતા હોય ને ત્યાં રૂપિયા વપરાય, જેમ તેમ વેડફી તો ન નખાય ને. તો બરાબર તો વાપરતા હતા. હવે ત્યાંથી ઠેઠ અહીંયા સુધી મૂકવા આવે તો સીધી વાત છે ને, 2 રૂપિયા તો એ કમાવાનો કે નહીં? ખાધી 2 રૂપિયામાં અને 200 રૂપિયામાં ઘણો ફરક હોય છે યુ નો. હવે તમે કોઈને 100 આપો તો 500 આપણને ભગવાન આપી જ દે, પણ તમે કઈક દિલથી વાપરો તો આપે ને. વાપરો જ નહીં તો ક્યાંથી આપવાના? બેટા, હા, ભગવાન ઘરે પૈસા દેવા આવે તો મારે વાપરવા છે. 200 વાપરીશ ને 500 મળશે, લાવ. ફાયદો. એમ નહીં. આદિનું સમજવું એવું છે કે ભગવાન તો છે ને મહેનત કર્યા વગર એમનેમ જ આપણને પૈસા આપી દે છે. એવું ના હોય આદિ, એના માટે છે ને હા જોબ કરું છું ને ત્યારે પૈસા આવે છે. હા, સારી વાત છે, પણ છતાંય તે પૈસા પગાર વધવો, આ બઢતી મેળવવી એ આમનામ નથી મળતી. એની માટે છે ને દાન પુણ્ય કરવું પડે. હા ખબર છે, દાન પુણ્ય કરવું પડે, પણ બેટા સમય, જગ્યા, ઠેકાણું બધું જોઈને કરાય. અને જેમ દામિની વહુએ કહ્યું ને એમ રૂપિયાનું કંઈ ઝાડ તો હોતું નથી. ખંખેર્યા ને નીચે પડી ગયા ને આપણે લઈ લીધા. બેટા, એના માટે મહેનત કરવી પડે ત્યારે રૂપિયા આવે. મમ્મી છોડો ને એ બધી વાત, તમે લોકો પહેલા એ કહો કે તમારી તબિયત પાણી કેમ છે. હા, વાતોમાં પૂછવાનું જ રહી ગયું. હા, એકદમ સારા. હા, તમે બંને મજામાં છો ને? હા, મજામાં. હવે જોઈએ છીએ અહીંયા અમે લોકો સેટલ થઈ શકીએ છીએ કે નહીં. કેમ ન થઈ શકો? ઘર જેવું ઘર તો છે. મમ્મી છે, હું છું, તારા જેઠ છે. અને આમ પણ તારે ક્યાં ઉપાધિ હોય? સવારે ઉઠીને જોબ પર જવાનું અને સાંજે આવીને મસ્ત ખાઈને સૂઈ જવાનું. ક્યાં છે ભાઈ? ક્યાં? એ ઓફિસ ગયો છે.
હમણાં આવતો હશે. પણ હું શું કહું તને બેટા, જો મારે તને કહેવું તો ન જોઈએ પણ કહું છું, તું પણ કંઈક નાની મોટી જોબ શોધી લે ને. અરે ગોતું જ છું, પણ મારા લાયક કોઈ નોકરી મળે તો ને. અને એમ પણ હમણાં મારે કંઈ નોકરી કરવાની જરૂર તો છે નહીં. આ દામીની નોકરી જ્યાં ટ્રાન્સફર થાય ત્યાં મારે પણ ટ્રાન્સફર થવાનું હોય. હવે હું કોઈ જગ્યાએ સેટ થઈ ગયો હોય તો પછી મારે એ જોબ કેમ મૂકવી, તમે વિચાર કરો. એટલા માટે થઈને મેં વિચાર્યું છે કે જ્યાં સુધી આ કોઈ જગ્યાએ સ્થિર ન થઈ જાય ને ત્યાં સુધી મારે સ્થિર થવું નથી. અરે પણ બેટા એવો કોઈ બિઝનેસ કર કે જેથી કરીને તું આ શહેરમાંથી બીજા શહેરમાં પણ જાય ને તો તારો બિઝનેસ બંધ ન થાય. એમ તો બિઝનેસ ચાલુ જ હોય છે મારો, માર્કેટ વાળો. મોબાઈલની અંદર માર્કેટની અંદર હું રમતો જોઉં છું, એનાથી કોઈ ટેન્શન છે જ નહીં. અમે લોકો ઘર ગોતી રહ્યા છીએ. ના ના, ઘર ગોતવાની કોઈ જરૂર નથી. આપણું આ ઘર છે, હા અહીંયા રહે ને. જો બેટા એવી ચિંતા નહીં કરો. જાઓ, તમે લોકો દૂરથી આવ્યા છો, પહેલાં ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી અમે લોકો ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ. હા એ કરો, બરાબર. ચાલ. ઉપરના રૂમમાં. કેમ નીચેના રૂમમાં કઈ પ્રોબ્લેમ? આદિ ચલો. ના, ખાલી પૂછતો તો, પૂછવાનું પણ નહીં આપણે કઈ. આ ઘર આપણું છે. આદિભાઈનો સ્વભાવ પહેલેથી આવો જ રહ્યો છે. ફટાફટ બોલી દેવાનું. પણ આ સ્વભાવ ક્યારેક એને નુકસાન કરાવશે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.